નર્મદે હર. નર્મદા નદી અમરકંટકથી નીકળીને ભરૂચ પાસે અરબી સમુદ્રને મળતી આ જીવાદોરી માત્ર એક નદી નથી, પણ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પણ શું તમે જાણો છો કે ગુજરાતના કિનારે એક એવું સ્થાન છે જ્યાં નર્મદા મૈયા ઉત્તર તરફ વહે છે, જેની ફરતે દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવામાં આવે છે. અમરકંટકથી નીકળી પશ્ચિમ તરફ વહેતી નર્મદા મૈયા જ્યારે નર્મદા જિલ્લાના રામપુરા અને તિલકવાડા વચ્ચે પહોંચે છે ત્યારે એક ચમત્કાર સર્જાય છે. અહીં માં નર્મદા દક્ષિણથી ઉત્તર તરફ વહે છે, જેને શાસ્ત્રોમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા એ ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્મદા નદીના કાંઠા પર કરવામાં આવતી પરિક્રમા છે. કાશીમાં ગંગાજીની જેમ જ નર્મદાનો આ ઉત્તર તરફનો પ્રવાહ અત્યંત પવિત્ર અને સિદ્ધિદાયક માનવામાં આવે છે. ચૈત્ર માસનો પ્રારંભ થતાં જ ભક્તોનું ઘોડાપૂર અહીં ઉમટી પડે છે. માન્યતા છે કે જે પુણ્ય અમરકંટકથી અરબી સમુદ્ર સુધી 3450 કિલોમીટરની આખી નર્મદા પરિક્રમા કરવાથી મળે છે, તેટલું જ પુણ્ય ચૈત્ર માસમાં માત્ર 18થી 21 કિલોમીટરની પદયાત્રા કરવાથી પ્રાપ્ત થાય છે. આ વર્ષે 19 માર્ચ 2026થી શરૂ થઈને 17 એપ્રિલ 2026ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડશે. શ્રદ્ધાળુઓ માટે આ આસ્થાનો અવસર છે. નર્મદાના દર્શન અને પરિક્રમાથી પાપ મુક્તિ અને પુણ્યફળ મળે છે તેવો હિન્દુ ધર્મમાં વિશ્વાસ છે. એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું પાણી પીવાથી, નર્મદાના દર્શન કરીને અને તાપીનું સ્મરણ કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. નર્મદાના માત્ર દર્શનથી પાપોનો નાશ થાય છે. ધ્યાનમાં રાખવા જેવી વાત કે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા ક્યાંથી શરૂ કરવી, તિલકવાડા કે રામપુરાથી? દોસ્તો, ઉત્તરવાહિની પરિક્રમા એને કહેવામાં આવે છે કે જે જગ્યાએથી માં નર્મદા ઉત્તર દિશામાં વહે છે અને તેની પરિક્રમા કરવામાં આવે છે. રાજપીપળામાં રામપુરા પાસે માં નર્મદા ઉત્તર દિશામાં વહે છે અને તિલકવાડાથી પશ્ચિમ દિશામાં વહે છે. તેથી આપણે પરિક્રમા રામપુરા નર્મદા નદીના કિનારેથી વહેલી સવારે કીડી-મકોડી ઘાટથી સંકલ્પ સાથે શરૂ કરવી જોઈએ. મુસાફરીમાં ભક્તો નર્મદે હરનો મંત્ર જાપ કરતા કુદરતી સૌંદર્ય વચ્ચે ચાલે છે. કીડી-મકોડી ઘાટથી દંડી સ્વામી યોગાનંદ તીર્થધામ, રણછોડરાય મંદિર, ધનેશ્વર મહાદેવ, મંગલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી મહાનંદા અવધૂત આશ્રમ ઉદાસીન, તપોવન આશ્રમ, ગોપાલેશ્વર મહાદેવ, રામાનંદાશ્રમ, સીતારામ બાપા આશ્રમ, ત્યાંથી થોડે દૂર નર્મદા નદીના કિનારેથી હોડીમાં બેસી સામે પાર તિલકવાડામાં વાસુદેવ કુટીર આશ્રમ, તિલકેશ્વર મહાદેવ, નર્મદા માતા મંદિર, સંગમપુલ, મણિનાગેશ્વર મહાદેવ, કપિલેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ, સાલાકેશ્વર મહાદેવ, નંદીઘાટથી હોડીમાં બેસી નર્મદાજી પાર કરી કીડી-મકોડી ઘાટમાં સ્નાન કરી યાત્રાના અંતમાં જે કોઈ શિવ મંદિર હોય ત્યાં તમે માં નર્મદાના પાણીથી શિવલિંગ પર અભિષેક કરી બ્રાહ્મણ દાન કે 5 કન્યાઓને ભોજન કરાવીને યાત્રાનું સમાપન કરી શકાય છે. સીતારામ બાપા આશ્રમ પુલથી આપ જો સીધા મણિનાગેશ્વર મહાદેવ મંદિર જાઓ છો તો તમારે 18 કિલોમીટર જેટલો રસ્તો કાપવાનો થાય છે અને જો આપ તિલકવાડા વાસુદેવ કુટીર, નર્મદા માતા મંદિર, સંગમ પુલ થઈને જાઓ છો તો તમારે 21 કિલોમીટર જેટલો રસ્તો કાપવાનો રહેશે. આ પરિક્રમા નર્મદા નદીના કિનારે કિનારે કરવાની હોય છે, જેમાં નદી કાંઠાના આશ્રમો, ખેતરો, રસ્તાઓ થઈને પસાર થવાનો એક અનોખો અનુભવ થાય છે. જે લોકો નર્મદા મૈયાની આખી પરિક્રમા ના કરી શકે તેમ હોય તેઓ આ ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા કરીને પુણ્ય પ્રાપ્ત થાય છે. પરિક્રમા દરમિયાન સીતારામ બાપા આશ્રમથી તિલકવાડા કે મણિનાગેશ્વર મહાદેવ જવા માટે બ્રિજ પર રહીને નદી પાર કરવાની હોય છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક ભાવિક ભક્તો આ પરિક્રમા કરવા આવી પહોંચે છે. માત્ર એક જ દિવસમાં આ પરિક્રમા પૂરી થઈ જાય છે. જો સવારે 4થી 5 વાગે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવે તો બપોરના 12થી 1 સુધીમાં આરામથી યાત્રા સંપન્ન થઈ જાય છે. સામાન્ય રીતે 5થી 7 કલાક જેટલો સમય લાગે છે. નદી કાંઠાના આશ્રમોમાં ચા, નાસ્તો, ભોજન અને વિશ્રામની વ્યવસ્થા હોય છે. સ્વયંસેવકો પણ ખડે પગે હોય છે. એટલે કુદરતના ખોળામાં ફરવાનો જેને શોખ હોય તેવો માટે આ નાનકડી યાત્રા ખૂબ જ ભક્તિમય અને યાદગાર બની રહે છે. નર્મદા કાંઠાના ઝાડ, વનસ્પતિઓ, ખેતરો, મંદિરો, ઘાટ, નદીમાં તરતી હોડીઓ, નર્મળ વહેતું પાણી, તેની ઠંડક અને રસ્તામાં પદયાત્રીઓ દ્વારા ગુંજતો નર્મદે હરનો નાદ આપને એક અનોખી અનુભૂતિ કરાવે છે. આ પરિક્રમા વિશેના ઐતિહાસિક તથ્યો જોઈએ તો એવી માન્યતા છે કે માર્કાંડ ઋષિએ આ પ્રથમ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી હતી. ત્યારથી ભાવિક ભક્તો આ પરિક્રમા કરી પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. નર્મદા વિશ્વની એકમાત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે.
ચૈત્ર માસ દરમિયાન આશ્રમોની સુંદર વ્યવસ્થા જોવા મળે છે. ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન, પ્રસાદ અને ચા નાસ્તાના ભંડારા ચલાવવામાં આવે છે. અને રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા પણ બધી જ સુરક્ષા વ્યવસ્થા, પાણી, લાઇટ અને વિશ્રામ સ્થાનની વ્યવસ્થા કરવામાં આવે છે. પિતૃતર્પણ અને પાપ મુક્તિ માટે શ્રેષ્ઠ મનાતી આ યાત્રા વહેલી સવારે 4 વાગે યાત્રા શરૂ કરવી દેતા હોય છે, જેથી બપોરના તડકા પહેલા તે સુખદ રીતે પૂર્ણ કરી શકાય. ભક્તોએ સાથે હળવો સામાન, પીવાનું પાણી અને ગ્લુકોઝ રાખવું જોઈએ. આ પરિક્રમા દરેક શ્રદ્ધાળુ માટે જીવનનો એક અનમોલ લ્હાવો છે. નર્મદે હર.